આપકી અદાલતમાં આચાર્ય પ્રમોદ કૃષ્ણમ પર આરોપ છે કે તેઓ તક સાધુ છે. હવે જુઓ, આજકાલ લોકો કહે છે કેમ કે નરેન્દ્ર મોદીજીનું રથ સૌથી ઉપર છે તો તમે એમના રથ પર સવાર થઈ ગયા. તમે કહો છો કે મોદીજી રાજા વિક્રમાદિત્યની જેમ છે. તમે કહો છો કે મોદીજી પર દૈવિક ભગવાનની વિશેષ કૃપા છે. તમે કહો છો કે મોદીજી નહીં હોત તો રામ મંદિર ક્યારેય નહીં બની શક્યું હોત, કોઈ નહીં બનાવી શકત. જુઓ રજતજી, હું બિલકુલ આ વાત પર કાયમ છું કે જે વ્યક્તિ પર ભગવાનની અસીમ કૃપા હોય છે એ જ આટલા મોટા નિર્ણયો સરળતાથી લઈ શકે છે. માફ કરજો, જો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી નહીં હોત તો ના તો 370 હટી શકતે, ના તો રામ મંદિરનું નિર્માણ થાત, ના તો 3 તલાક દૂર થતે, અને રજતજી ના તો શ્રી કલ્કી ધામનું શિલાન્યાસ થતે. આ માટે આ દેશમાં જેટલા પ્રધાનમંત્રી છે એ બધાએ પોતપોતાની રીતે આ દેશની સેવા કરી છે. પરંતુ જે રીતે સમ્રાટ અશોક, સમ્રાટ ચંદ્રગુપ્ત, સમ્રાટ વિક્રમાદિત્ય, ઘણા સમ્રાટ થયા, પણ સમ્રાટ વિક્રમાદિત્યની તુલના નહીં થઈ શકે. એ જ રીતે ભારતમાં પ્રધાનમંત્રીના રૂપમાં નરેન્દ્ર મોદીજીની તુલના નહીં કરી શકાય. જુઓ આચાર્યજી, આજે તો તમે સારી સારી વાતો કહો છો, પણ 2015માં તમે કહ્યું હતું જ્યારથી નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી આ દેશમાં દહેશત છે. જેટલા લોકો ઇન્ડિયન મુજાહિદ્દીનથી ડરે છે એટલા જ નરેન્દ્ર મોદીથી ડરે છે. તો રાજાની દહેશત તો હોવી જ જોઈએ ને ખરાબ લોકો પર. ખરાબ લોકોએ તો ડરવું જ જોઈએ રાજાથી. જ્યાં સુધી વાત 2015ની છે તો અમારે ત્યાં તો કહેવત છે, જૈસા ખાયા અન્ન વૈસા હો ગયા મન. હું તો ત્યાં હતો તો આવું જ કહેતો. 2018માં તમે કહ્યું કે જો હાફિઝ સઈદ પણ બીજેપીમાં જોડાય હા તો આ લોકો એને પણ દેશભક્તનો દરજ્જો આપી દેશે. નહીં, જો હાફિઝ સઈદ બીજેપી જોઈન કરી લે અને ભારત માતાની જય કહે, વંદે માતરમ કહે, તો આપણું તો સનાતન શીખવાડે છે ક્ષમા વીરસ ભૂષણમ, અમે એમને માફ કરી દઈશું. હા, કરી દઈશું. પરંતુ તમે બોલાવડાવો તો ખરા. હાફિઝ સઈદ તો ઘણો દૂર છે. હાફિઝ સઈદના તો સંબંધીઓ તો કોંગ્રેસમાં ઘણા છે. એમને કહો એ ભારત માતાની જય કહી દે. કોણ છે આ સગાવાળા હાફિઝ સઈદના? કહીશ તો કાયદાકીય અડચણો આવી જશે. ના, આપકી અદાલત છે, જનતા સામે છે, કોઈ કાયદો નથી. ઘરનો મુખી જ સંબંધી છે. હવે હું તમને જણાવું, અત્યારે એક હિઝબુલ્લાહ નો જે નેતા હતો નસરુલ્લાહ માર્યો ગયો. આખો વિપક્ષ માતમમાં છે, જાણે એમનો સંબંધી હોય. હવે સવાલ ઉભો થાય છે, અને આમને જવા દો, તમે રાહુલ ગાંધીજીને કહો કે એકવાર જય શ્રી રામનો નારો લગાવે. તમે જે સજા આપશો એ ભોગવવા હું તૈયાર છું. કહો, તમે કહો ઓવેસીને કે ભારત માતાની જયનો નારો લગાવી દે. જો તમે જે સજા આપશો ભોગવવા હું તૈયાર છું. અને માફ કરશો, આ કોઈ ઇસ્લામિક સ્કોલર નથી. માફ કરશો, આઈ એમ સોરી ટુ સે. ઇસ્લામી નથી કહેતો. ઇસ્લામ કહે છે કે માની ચરણોમાં તો જન્નત છે. ઇસ્લામ કહે છે કે માની ચરણોમાં જન્નત છે. માદરે વતનની તૌહીનની ઇજાજત કેવી રીતે આપી શકે છે? ભારત માતાની જયનો નારો નહીં લગાવીશ કેમ કે ઇસ્લામ ખતરામાં આવી જશે. આ ઓવેસી સરનું નિવેદન છે. પરંતુ સંસદની અંદર પેલેસ્ટાઇનની જય કહી શકે ત્યારે ઇસ્લામ ખતરામાં નહીં આવ્યું. આ બેવડો માપદંડ છે. આ માટે રજતજી હું કહું છું કે હિન્દુસ્તાન ભારતની ભૂમિ 1000 વર્ષ સુધી ગુલામ રહી. 1000 વર્ષ સુધી આ ભારત પર મુગલો અને અંગ્રેજોએ રાજ કર્યું. આ ભારત એટલા માટે ગુલામ નહોતો કે બાબર ઘણો બહાદુર હતો, તૈમુર લંગ ઘણો બહાદુર હતો, ચંગેઝ ખાન ઘણો બહાદુર હતો, મહેમૂદ ગજની ઘણો બહાદુર હતો. આ ભારત એ માટે ગુલામ રહ્યો કે ભારતમાં જયચંદ હાજર હતા.
આચાર્યજી, જે કોંગ્રેસે ભારતને આઝાદી અપાવી, જે કોંગ્રેસે 60-70 વર્ષ દેશ પર રાજ કર્યું, એના વિશે તમે કહો છો કે આ મોહમ્મદ અલી જિન્નાની કોંગ્રેસ છે? બૂમો પાડી પાડીને કહી રહ્યો છું, એ કોંગ્રેસ બીજી હતી, આ કોંગ્રેસ બીજી છે. મેં ક્યારે કહ્યું કે મહાત્મા ગાંધીની કોંગ્રેસ મોહમ્મદ અલી જિન્નાની? મેં એમ કહ્યું કે આ એ કોંગ્રેસ છે જે મોહમ્મદ અલી જિન્નાના રસ્તા પર ચાલી ચૂકી છે. આતંકવાદીઓના સમર્થનમાં બોલશે. ભારત તેરે ટુકડે હોંગે ઇન્શાઅલ્લાહ, ભારત તેરે ટુકડે હોંગે, આવા જે નારા લગાવે છે એને તમારો નેતા બનાવશો? ભારતના ટુકડા કરવા ઈચ્છે છે, એનો વિરોધ અમે કર્યો છે અને અમે કરીશું. અરે ભાઈ, 2-3 વર્ષ પહેલા સુધી તો તમે બીજાનો વિરોધ કરતા હતા. યોગી આદિત્યનાથ વિશે તમે કહ્યું કે ગોરખપુરથી માથા ફરેલ માફિયા મહાત્મા કહે છે કે આ દેશ માત્ર હિન્દુઓનો છે. જુઓ સાહેબ, રજતજી, તમે છે ને જે બીજાની વાતોમાં મારા મોઢામાં નહીં નાખો. આ અમુક મારા નિવેદનો છે અને હું મારા નિવેદનોથી ક્યારેય પાછો નથી હટ્યો. પણ હું એ માનું છું કે આ જે ભારતની સાથે છે એ મારો મિત્ર છે, જે ભારતની વિરુદ્ધ છે એ મારો શત્રુ છે. આમાં બે મત નથી અને ના હું બદલવા તૈયાર છું. જનતામાંથી 1-2 સવાલ લઈ શકીએ છીએ? તમારી ઘણી બધી સભાઓમાં એ નારો લાગે છે કે નારાએ તકબીર, અલ્લાહુ અકબર, પણ બીજી ઘણી બધી જગ્યા ઉપર એ પણ બોલાય છે કે સર તન સે જુદા. તો આના પર તમારે શું કહેવું છે? બેટા, પહેલા તો મારી કોઈ પણ સભામાં સર તન સે જુદાનો નારો નહીં લાગી શકે. ના લાગ્યો છે. જો તારી પાસે કોઈ ક્લિપ હોય તો એ કહી બતાવી. રહ્યા છે કે તમારી સભાઓમાં તો નારાએ તદબીર, અલ્લાહુ અકબર લાગે છે, પણ ઘણી બધી સભાઓમાં એમણે સાંભળ્યું છે જ્યાં સર તન સે જુદાના નારા લાગે છે. જુઓ, હું માનું છું કે હાથમાં AK-47 લઈને નિર્દોષોનું લોહી વહાવી નાખવાનું નામ ઇસ્લામ નથી. જે સર તન સે જુદાની વાત કરે છે, હું એમનું સમર્થન નથી કરતો. પ્રોફેટ મોહમ્મદ એક યુદ્ધમાં ઘાયલ થઈ ગયા અને એ જગ્યાનું નામ હતું તાયફ. એ લોહી લુહાણ થઈ ગયા. જ્યારે પૈગંબર મોહમ્મદના શુભચિંતકોએ કહ્યું કે પૈગંબર સાહેબ, તમે લોહી લુહાણ થઈ ગયા છો, તમે અમને બદ્દુઆ આપી દો, તો પૈગંબર સાહેબે કહ્યું કે હું કોઈને બદ્દુઆ આપવા નથી આવ્યો, હું એમને પણ દુઆ આપીશ. તો જે પૈગંબર આટલા દયાળુ છે, એમના નામ પર કોઈને કાપી નાખવા, કોઈની ગરદન ઉડાવી દેવી અને કહી દેવું કે ગુસ્તાકે નબીને એક સજા તન સે જુદા, સર તન સે જુદા. મને લાગે છે કે જે રીતે આ નારા લગાડે છે, જે આ રીતે ગરદન કાપે છે, એના ઇસ્લામને સમજે છે, ના પૈગંબરને સમજે છે. બીજું બેટા, હું ફરી કહી રહ્યો છું, આપણો સનાતન ધર્મ એક કીડીને મારવાની પણ અનુમતિ નથી આપતો. તો જે આપણો ધર્મ કીડીને મારવાની અનુમતિ નથી આપતો, તો કોઈના ઘરના ચિરાગને ઓલવવાની અનુમતિ કઈ રીતે આપી શકે છે? એટલે જે ભગવાન રામનું નામ લઈને કોઈના ઘરમાં આગ લગાવી દે છે, હું એને હિન્દુ માનવા તૈયાર નથી. અને જે સરતનથી જુદા પૈગંબરનું નામ લઈને કોઈ ગરીબનું ગળું કાપે છે, હું એને મુસલમાન માનવા તૈયાર નથી. અહીંયા 1-2 સવાલ હજી લઈ શકીએ છીએ? તમે પહેલા પ્રિયંકા ગાંધીને પ્રધાનમંત્રી બનાવવાનું કહેતા હતા. શું તમે હજી પણ આ વાતના સમર્થનમાં છો કે હવે આના વિરોધમાં છો? નહીં, હું એવું માનું છું કે કોંગ્રેસ પાર્ટીમાં સૌથી વધારે લોકપ્રિય નેતા જો કોઈ છે તો એ પ્રિયંકા ગાંધી છે. તો જે સૌથી વધારે લોકપ્રિય છે એમને આગળ વધારવા જોઈએ. પણ કોંગ્રેસના ભાગ્યની વિડંબણા એ છે, કોંગ્રેસનું દુર્ભાગ્ય એ છે કે ત્યાં જે લોકપ્રિય હોય છે એનું ગળું કાપવામાં આવે છે. જે લોકપ્રિય નથી થતા એમને આગળ કરવામાં આવે છે. જ્યાં સુધી સવાલ છે પ્રધાનમંત્રીના પદનો, તો મને લાગે છે કે 2047 સુધી હવે એ ચાન્સ કોઈનો નથી. તમે કહો છો કે 2029માં પણ મોદી અને એના પછી પણ નરેન્દ્ર મોદી. અરે રજતજી, શ્રી રામ જન્મભૂમિના મંદિરનો શિલાન્યાસ પ્રધાનમંત્રી મોદીએ કર્યો અને પ્રાણ પ્રતિષ્ઠા કરીને ઉદ્ઘાટન પણ નરેન્દ્ર મોદીજીના કરકમળો દ્વારા થયું.
તો ભગવાન શ્રી કલ્કીના આ ધામનું શિલાન્યાસ મોદીજીના હાથોથી થયો છે. તો ભગવાન કલ્કીના ધામના નિર્માણ પૂર્ણ થયા પછી પ્રાણ પ્રતિષ્ઠા પણ તો એમના હાથથી જ થશે. રાહુલ ગાંધીજી આટલી જાતિ જનગણનાની વાત કરે છે અને જ્યારે એમની જાતિ પૂછી તો એ ભડકી ગયા. તો તમારા હિસાબથી એમની જાતિ શું છે? હવે તમે તો આટલા વર્ષોથી ઓળખો છો. ઘણો ગંભીર સવાલ છે. સાચી વાત એ છે કે દુનિયામાં માત્ર બે જાતિઓ છે, એક ધનવાન અને એક ગરીબ. બાકી કોઈ જાતિ નથી. આ દેશને તોડવાના ઘણા પ્રયત્નો થયા છે અને આ દેશે એક વિભાજન ધર્મના નામે જોયું છે. 1947માં વિભાજનની વિવિધતાનો ઘા ભારતની છાતી પર લાગ્યો, એ હજી સુધી ભરાયો નથી. ધર્મના નામ પર ભારતનું એક વિભાજન થયું, પણ આ દેશને તોડવાવાળી જે શક્તિઓ છે એ સતત આ દેશને તોડવા ઈચ્છે છે. કોઈ જાતિના નામ પર, કોઈ ભાષાના નામ પર, કોઈ ક્ષેત્રના નામ પર, કોઈ આગળવાળાના નામ પર, કોઈ પછતના નામ પર. પણ હું એક વાત કહેવા ઈચ્છું છું, જ્યાં સુધી 140 કરોડ લોકોના દિલોમાં માં ભારતીનું લોહી દોડી રહ્યું છે, આ દેશ સુરક્ષિત રહેશે. આ દેશને કયું નહીં તોડી શકે.